ખોડિયાર માતાજીનું નામ જાનબાઈમાંથી ખોડિયાર માતાજી કેવી રીતે પડ્યું, ચાલો જાણીએ આજના વિડીયોમાં। ખોડિયાર માતાજીનું નામ પાડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે ડંખ માર્યો હતો, જેની વાત જાણતા તેના માતા પિતા અને સાતેય બહેનો પાસે આવી પહોંચે છે અને ઝેર કેવી રીતે ઉતારવું તેના વિશે વિચારતા હતા। એવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાંથી અમૃત કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચાવી શકાય છે। આ સાંભળીને બહેનોમાંથી સૌથી નાના બહેન જાનબાઈ પાતાળમાંથી અમૃત કુંભ લેવા ગયા। તેઓ જ્યારે અમૃત કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ વાગી, તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી। આવું થયું તેથી ભાઈ પાસે રહેલ બહેનોને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને। ત્યારે ઝડપથી બહાર આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી હતી અને ત્યારથી મગર તેમનું વાહન છે। જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા, ત્યારથી તેમનું નામ ખોડિયાર પડ્યું અને ત્યાર પછી તેમને બધા લોકો ખોડિયાર માતાના નામથી ઓળખવા લાગ્યા।